ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। આગામી સમયમાં ગરમી માટે તૈયાર રહેજો, આકરી ગરમી પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 5 દિવસ હીટ વેવની આગાહી આપી છે, તો 3 દિવસ યલો એલર્ટ અને 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ સહિત 5 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર થયું છે। તો રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો અનેક જિલ્લામાં ગરમીનો પારો 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે। અરબી સમુદ્રમાં ભેજવાળા પવન શરૂ થતાં તાપમાનમાં વધારો થશે। हॉट एंड ह्यूमिड वेदर का भी हम पूर्वानुमान दिया गया है। डे 1 से लेकर डे 6, मतलब आपका 3 अप्रैल से लेकर 8 अप्रैल तक कोस्टल जो क्षेत्र है, गुजरात रीजन की तटीय क्षेत्र, सौराष्ट्र की जो तटीय क्षेत्र है, इसमें डे 1 से लेकर डे 6 8 तारीख तक हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिए हैं। તો તમને હું ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરીશ કે કયા વિસ્તારમાં કયા એલર્ટ આપવામાં આવ્યા છે। આગામી 5 દિવસમાં હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે અને યલો એલર્ટ આપવામાં આવ્યો છે। આપ ગુજરાતનો નકશો અહીંયા જોઈ રહ્યા છો। પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો યલો એલર્ટ છે તે રાજકોટ, કચ્છ અને જૂનાગઢ શહેરમાં આપવામાં આવ્યું છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે પોરબંદરનો વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એની આસપાસમાં અહીંયા આપ જૂનાગઢ જોઈ શકો છો, અહીંયા રાજકોટ છે અને અહીંયા કચ્છ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો 5 એપ્રિલની આ આગાહી છે તે આપવામાં આવી છે। 5મી એપ્રિલે ક્યાં કેટલી ગરમી પડશે તેની આગાહી છે। આ સાથે જ તમને હું અન્ય વિસ્તારોની માહિતી આપીશ। ઓરેન્જ એલર્ટ કયા વિસ્તારોમાં આપવામાં આવ્યું છે। 6 એપ્રિલની વાત કરી રહ્યા છે। કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, આપ નકશામાં પણ જોઈ શકો છો। તો યલો એલર્ટ 6મી તારીખે પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આપવામાં આવ્યું છે, એટલે કે ઉત્તર ગુજરાતનો પણ જેટલો ભાગ છે ત્યાં જોઈ શકાય છે કે યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। આ સાથે જ આગળ આપણે વાત કરીશું કચ્છ, રાજકોટ અને પોરબંદરની વાત કરી કે જ્યાં 6મી એપ્રિલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટ ગાંધીનગર, મહેસાણા, મોરબી અને જૂનાગઢમાં 6મી એપ્રિલના રોજ આપવામાં આવ્યું છે। આ સાથે જ આગળ વાત કરવી છે આપણે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો યલો એલર્ટ ગાંધીનગર, મહેસાણા અને જૂનાગઢમાં આપવામાં આવ્યું છે। તો જે પ્રકારે આપણે નકશામાં જોયું કે કયા વિસ્તારમાં કેટલી ગરમી પડી શકે છે તેની વાત કરી।